પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ, એ ઓમકારને આપણે લાંબા સ્વરથી ઊંડો શ્વાસ લઈ 3 વખત બોલીએ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, તું એવી કૃપા કર, એવી દયા કર, મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ મારાથી કોશો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવત 2081, ફાગણ શુદ્ધ દસમ, તારીખ 9/3/2025, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ જ્ઞાનની આ 30મી કક્ષા, જેમાં આપ સૌ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત છે. ઓગણત્રીસ કક્ષા સુધી આપણે અલગ અલગ વિષય લીધા, જેમાં છેલ્લો વિષય ધ્યાનનો આપણો ચાલુ હતો. આજે આપણે ધ્યાનને થોડું પ્રેક્ટિકલ કરીએ. બધા જ ટટાર બેસી, હું બોલું એને તમે પાછળ બોલજો. ગાયત્રી મંત્ર બધાને આવડે છે. આપણે ગાયત્રી મંત્ર દ્વારા જ શરૂઆત કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. હું બોલું, તમારે એને દોહરાવવાનું છે, મારી સાથે બોલવાનું નથી. હું બોલું પછી તમે એને પાછળ ઝીલજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू,
तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू। सृष्टि के वस्तु वस्तु में तू हो रहा है विद्यमान। तेरा ही धर के ध्यान हम, तेरा ही धर के ध्यान हम, मांगते तेरी दया। मांगते तेरी दया। ईश्वर हमारी बुद्धि को ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला। ईश्वर हमारी बुद्धि को वेद मार्ग पर चला। धियो यो नः प्रचोदयात्। આપણે બધા કોમલતાથી આંખ બંધ જ રાખશું. પરમપિતા પરમાત્માનું ધ્યાન કરતા કરતા આપણા રૂમની અંદરમાં બધી જ લાઇટ બંધ કરી ફક્ત હું અને મારો પરમાત્મા આ રૂમમાં બે જ છીએ અને એ રીતે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. ઓમ આનંદઃ हे परमपिता परमात्मा, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए. જ્યારે પણ આનંદ શબ્દ આવે ત્યારે આપણા ચહેરા ઉપર ખૂબ આનંદનો ભાવ આવવો જોઈએ. પહાડ ઉપર હોઈએ, વરસાદ ચાલુ છે, બે હાથ ઊંચા કરી પરમાત્માની એ પ્રકૃતિને માણીએ છીએ. પરમાત્મા એ વરસાદ રૂપી આશીર્વાદ આપણા ઉપર વરસાવે છે. બે હાથ ઊંચા કરીને આપણે માંગીએ છીએ કે હે પરમાત્મા, તું આનંદ સ્વરૂપ છો, મને પણ આનંદ આપ. ઓમ આનંદ.
आनन्दः हे परमपिता परमात्मा, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए। हे परमपिता परमात्मा, आप आनंद स्वरूप हैं, हमें भी आनंद दीजिए। ओम तमसो मा ओम तमसो मा ज्योतिर्गमय ज्योतिर्गमय हे परमपिता परमात्मा, आप हमें अज्ञान रूपी अंधकार से छुड़ाकर प्रकाश रूपी ज्ञान की ओर ले जाइए। हे परमपिता परमात्मा, आप हमें अंधकार से छुड़ाकर प्रकाश की ओर ले जाइए। ओम तमसो मा ज्योतिर्गमय हे परमपिता परमात्मा, आप हमें अंधकार से छुड़ाकर प्रकाश की ओर ले जाइए। ओम असतो मा सद्गमय ओम असतो मा सद्गमय हे परमपिता परमात्मा, हे दयालु, हे कृपालु, आप हमें असत्य से छुड़ाकर सत्य की ओर ले जाइए। ओम असतो मा सद्गमय
હે પરમ કૃપાળુ પરમાत्मा, आप हमें असत्य से छुड़ाकर सत्य की ओर ले जाइए। ओम भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियः यः नः प्रचोदयात्। ओम परम कृपाळु परमात्मा, भूर प्राणों से भी प्रिय, भुवः બધા દુઃખોમાંથી છોડાવનારો, સ્વઃ બધા જ સુખનો દેનારો, તત એવા સવિતુર પૂરા બ્રહ્માંડનો રચયનારો, વરેણ્યમ તું જ વરવાને યોગ્ય છો, તું જ પૂજાને યોગ્ય છો, ભર્ગ તારા ગુણ કર્મ અને સ્વભાવ, દેવસ્ય હે દેવાધિદેવ, ધીમહિ હું ધારણ કરું છું, ધિય અમારી બુદ્ધિઓને પ્રચોદયાત તો સન્માર્ગ તરફ લઈ જા। ઓમ આનંદ, હે પરમાત્મા તું આનંદ સ્વરૂપ છો, મને પણ આનંદ આપ। રૂમની અંદર બીજું કોઈ નહીં, માત્ર આપણે અને પરમાત્મા જ હોઈએ। રૂમની બધી જ લાઇટ બંધ કરી સંપૂર્ણ અંધકાર, માત્ર પ્રકાશ ભીતર છે, અંદર જ્ઞાન રૂપી પ્રકાશ એનો દીપ પ્રગટેલો છે। પરમાત્મા સાથે એક બાળક જેમ એની મા પાસે વાત કરે એ રીતે આપણે પરમાત્મા સાથે એના બાળક રૂપે વાત કરીએ। હે પરમાત્મા હું અજ્ઞાની છું, હે પરમાત્મા તું જ્ઞાનનો ભંડાર છો, મને પણ જ્ઞાન આપ। હે પરમાત્મા હું અલ્પજ્ય છું, તું સર્વજ્ય છો, હે પરમાત્મા તું મને સત્યના માર્ગ પર લઈ જા। આમ જેટલો સમય આપણી પાસે હોય, અડધો કલાક, કલાક, એ પ્રમાણે આપણે પરમાત્માની સામે બહુ લાંબા મંત્રો નહીં, માત્ર ટૂંકા ટૂંકા મંત્રોથી પરમાત્મા સાથે વાતો કરીએ। એ રીતે આપણે રોજ ધ્યાનનો પ્રયાસ કરી મનને એકાગ્ર, જોશ જોશથી બોલવાથી મન ખૂબ એકાગ્ર થાય છે, એકાંતમાં મન ખૂબ એકાગ્ર થાય, અને આ રીતે આપણે રોજ ધ્યાન કરવું જોઈએ। બંને હાથને આપણે રગડશું, બંને આંખો પર રાખી આંખને ધીમે ધીમે ખોલીએ। હે આપણે પરમપિતા પરમાત્મા તરફ આપણો લગાવ, એમના તરફ આપણી નિષ્ઠા, વિશ્વાસ એ ત્યારે જ જાગશે જ્યારે આપણે
પરમાત્માનો વિશ્વાસ સંપૂર્ણ જીતી શકશું. થોડો ઘણો પણ મનમાં ક્યાંય સંદેહ હશે તો પરમાત્મામાં આપણું ધ્યાન લાગશે નહીં. એટલા માટે વેદની અંદર જેટલા મંત્રો છે એ બધા જ મંત્રોમાં પેલા પૂર્વાર્ધમાં પરમાત્માની શક્તિ બતાવેલી છે. આપણે કોઈ પણ પાસે કોઈ વાતની કામના યા માંગણી કરીએ તો એવા વ્યક્તિ પાસે જ આપણે માંગણી કરવી જોઈએ કે જ્યાં એ આપણી માંગ પૂર્ણ થાય. અને એ માંગણી પૂર્ણ થશે કે કેમ એ ત્યારે જ ખબર પડે કે આપણે એમની કેપેસિટીની ખબર હોય, આપણે એનાથી પરિચિત હોઈએ. જો આપણે એનાથી પરિચિત નથી તો કાં તો માંગણી બહુ નાની કરી બેસશું અને કાં તો માંગણી બહુ મોટી કરી બેસશું, જેનાથી એ બંને કક્ષામાં આપણને નુકસાની થશે. અહીંયા કોઈ એવા વ્યક્તિ આવે જે મિનિસ્ટર બહુ મોટી પોસ્ટ ઉપર હોય અને આપણા પાસે આવે ત્યારે આપણે એમની પાસે માંગણી કરીએ કે અમારા એરિયામાં ગટરો બહુ ઉભરાય છે, આનું જરા સમારકામ કરાવો. તરત જ એ વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ ભાઈ કાં તો અજ્ઞાની છે અને કાં એમને ખબર નથી કે મારી કેપેસિટી શું છે. ગટર ઉભરાવાનું જે વાત છે એ તો કોર્પોરેટર પાસે કરાય, એમની પાસે એ માંગણી હોય. પરંતુ જે આપણા ગુજરાત રાજ્યના ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો એમની પાસે એના લેવલની માંગણી કરવી જોઈએ. એ જ રીતે એક કોર્પોરેટર પાસે અહીંયા આવે અને આપણે કોઈ ઇન્ડસ્ટ્રીઝ માટેની સુવિધાઓની માંગણી કરી બેસીએ તો એ સમજી જાય કે અમને ખ્યાલ નથી કે મારી કેપેસિટી આટલી છે જ નહીં, હું આને આ વ્યવસ્થા ન કરી શકું. એટલે પરમપિતા પરમાત્મા દરેક મંત્રમાં એનો જે પૂર્વાર્ધ છે એમાં એની કેપેસિટી બતાવે છે. ગાયત્રી મંત્ર આપણે બધાને આવડે છે. ઓમ એ પરમપિતા પરમાત્માનું નિજ નામ. એ પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ એટલા માટે છે, ઓમનો સંસ્કૃતનો અર્થ જ થાય છે સર્વ રક્ષક. પરમાત્મા આપણા સર્વ રક્ષક છે, દરેક રીતે એ આપણું રક્ષણ કરે છે, એટલે એનું નામ ઓમ છે. અને સર્વ રક્ષણમાં બધા જ ગુણ આવી જાય. સર્વ રક્ષક જેને આપણે કહીએ પરમાત્મા, તો પછી એમના પછીનું એક પણ ગુણ બાકી રહેતો નથી. તો પેલો શબ્દ છે ઓમ, સર્વ રક્ષક પરમાત્મા. બુર પ્રાણોથી પણ પ્રિય. હે પરમાત્મા, તું મને પ્રાણોથી પણ પ્રિય છો. શું કામે? ભુવઃ, કારણ કે તું મારા બધા જ દુઃખનો નાશ કરનારો છો. તારામાં હે પરમાત્મા એ કેપેસિટી છે કે તું બધા જ દુઃખનો નાશ કરનારો છો. સ્વઃ, ફક્ત દુઃખનો જ નાશ નહીં, પરંતુ તું બધા જ સુખનો પણ દેનારો છો. દુઃખનો નાશ કરનારો અને સુખનો દેનારો છો. તત એવા હે ઈશ્વર, તત એવા હે ઈશ્વર, સવિતું તું આ પૂરા બ્રહ્માંડનો રચયિતા છો. મને ખ્યાલ છે કે તારી કેપેસિટી શું છે. તું આ પૂરા બ્રહ્માંડનો રચયિતા. આ પૂરું બ્રહ્માંડ એટલે જેમાં અબજો સૂર્યો, અબજો પૃથ્વીઓ, અબજો તારામંડળો,
આ બધું જ છે. આવડું આ પૂરું બ્રહ્માંડ એની રચના કરનારો હે પરમાત્મા તું છો, સવિતું. અને એટલા માટે વરેણ્યમ હું તારું પૂજન કરું છું. તું જ વરવાને યોગ્ય છો. હે પરમાત્મા, હું તારી કેપેસિટી જાણું છું. તું પૂરા બ્રહ્માંડનો રચયિતા, એટલા માટે તું પૂજા કરવાને યોગ્ય છો, તું પૂજ્ય છો. ભર્ગો, હે પરમાત્મા, હવે અહીંયાથી માંગણી શરૂ થાય છે. પેલા એમના ગુણ, એમની કેપેસિટી, એ બધી વાત, અને પછી હવે માંગણી શરૂ થઈ. માંગણી ત્યારે જ કરી કે પેલા એમની કેપેસિટીની ઓળખ કરી, એમની કેપેસિટી શું છે એનું ચિંતન કર્યું, એ કોણ છે એને જાણ્યો. હવે માંગણી શરૂ કરી. ભર્ગો, હે પરમાત્મા, તારા ગુણ, કર્મ અને સ્વભાવ, દેવસ્ય, હે દેવાધિદેવ, તું તો બધા જ દેવોનો દેવ છો. ધીમહિ, એ તારા ગુણ, કર્મ અને સ્વભાવ હું ધારણ કરી શકું આવી મારા ઉપર કૃપા કર. ધીયો, હે પરમાત્મા, અમારા બધાની બુદ્ધિને, જુઓ માંગણી કેમ કરાય એ આ ગાયત્રી મંત્રમાંથી શીખવાનું છે. ધીયો યો ન પ્રચોદયાત, હે પરમાત્મા, તું અમારા બધાની બુદ્ધિઓને સન્માર્ગ તરફ લઈ જા. એક માંગી અને બધું જ માંગી લીધું. જેની બુદ્ધિ જ ખૂબ સારી, એનો વિચાર સારો, જેનો વિચાર સારો એનો નિર્ણય સારો, જેનો નિર્ણય સારો એ જીવનમાં સફળતાને પ્રાપ્ત કરી શકે. એટલે અહીંયા ગાયત્રી મંત્રનું આપણામાં ખૂબ મહત્વ એટલા માટે છે. એક તો ગાયત્રી મંત્ર 4 વેદમાંથી 3 વેદમાં આવેલો છે, અને બીજું ગાયત્રી મંત્ર આપણા માટે એટલા માટે વધારેમાં વધારે ઉપયોગી છે, એમાં બુદ્ધિની કામના કરી છે. વ્યક્તિગત જીવન હોય, સામાજિક જીવન હોય, વ્યાવસાયિક જીવન હોય, રાજકીય જીવન હોય, રાષ્ટ્રીય જીવન હોય કે વૈશ્વિક જીવન હોય, દરેક જગ્યાએ જેમનો નિર્ણય સાચો એમનું પરિણામ પણ સારું, જેમનો નિર્ણય ખોટો એનું પરિણામ પણ ખોટું. જેમની બુદ્ધિ ખૂબ સારી હોય એમનો હંમેશા નિર્ણય સારો હોય, અને જેમનો નિર્ણય સારો છે એમનું ફળ પણ ખૂબ સારું હોય. એટલા માટે પરમાત્મા પાસે આપણે જ્યારે પણ ધ્યાનમાં બેસીએ તો માંગણી કરીએ કે હે પરમાત્મા, તું અમારી બુદ્ધિને ખૂબ સારા માર્ગ તરફ લઈ જા. હું જે કાંઈ વિચારું, જે કાંઈ ચિંતન મનન કરું અને એના દ્વારા જે કાંઈ નિર્ણય લઉં એ ખૂબ યોગ્ય નિર્ણય લઉં, એવી તું મને બુદ્ધિ આપ, એવી તીક્ષ્ણ બુદ્ધિ આપ, એવી વિશિષ્ટ બુદ્ધિ આપ, એવી વિવેક બુદ્ધિ આપ. એ વિવેક બુદ્ધિ દ્વારા હે પરમાત્મા, હું સત્યના માર્ગથી ધન, દૌલત, ઐશ્વર્ય, જ્ઞાન, યશ, કીર્તિ આ બધું જ કમાઉં, અને એના દ્વારા હે પરમાત્મા હું મોક્ષના માર્ગ ઉપર ખૂબ આગળ વધું. આવી કામના કરવી એનું નામ છે ધ્યાન. તો જ્યારે પણ આપણે ધ્યાન કરીએ ત્યારે પરમાત્મા, આપ બધા જાણો છો કે ઈશ્વર તો અણુ અણુમાં વસેલો છે, એ તો કણ કણમાં વસેલો છે. પરમાત્મા જ્યારે અણુ અણુમાં વસેલો છે તો એ આપણી રૂમમાં પણ છે, આપણી અંદર પણ છે. એ રીતે એ પરમાત્માને આપણે સતત યાદ કરીએ, સત્યના માર્ગ તરફ જવાની પ્રેરણા લઈએ, અને શક્ય એટલું આગળ વધવાનો પ્રયત્ન કરીએ. ઘણીવાર આપણે એવા પ્રશ્ન કરીએ છીએ કે જ્યાં પરમાત્માને આપણે
દોષી ઠેરવતા હોઈએ છીએ કે પરમાત્માએ આ ક્રોધ આપ્યો શું કામ? એ આપ્યો જ ન હોત તો કેટલું સારું રહેત. તમે વિચાર કરો, જે પરમપિતા પરમાત્મા સર્વજ્ઞ, સર્વત્ર, સર્વશક્તિમાન, એ કોઈ દિવસ ભૂલ કરે? પરંતુ આપણે એમાં દોષ જોઈ લઈએ છીએ. કોઈ ચિત્રકારે સરસ મજાનું ચિત્ર કર્યું હોય અને એ ચિત્રને આપણે એમ કહીએ કે આ ચિત્ર કેટલું નબળું છે. એ ચિત્રને નબળું નથી કહેતા આપણે, પરંતુ એના ચિત્રકારને નબળો કહીએ છીએ. એ જ રીતે પરમાત્માની સૃષ્ટિમાં જે કાંઈ રચના છે, જ્યારે આપણા વિચારમાં, આપણી બુદ્ધિમાં એ ન બેસે તો ચિંતન કરવું, પરંતુ દોષારોપણ ન કરીએ. ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, રાગ, પ્રેમ, આ બધું જ જીવનનો ખૂબ ઉપયોગી છે. આ બધા ગુણની જીવનમાં ખૂબ જરૂરિયાત છે. જો આ જરૂરિયાત જ ન હોત તો એ આપણામાં આવ્યા જ ન હોત. આપણામાં આવ્યા છે, આપણામાં છે, આત્માના જ આ બધા ગુણ છે, તો એનો અર્થ એ છે કે બધા જ ગુણની ખૂબ જરૂર છે. ફક્ત ચિંતન એ કરીએ કે ભૂલ ક્યાં થાય છે. શાસ્ત્રનો ઋષિ, વેદનો ઋષિ એમ કહે છે કે એક જ્ઞાન વિદ્યાયુક્ત અને બીજું શબ્દ છે અવિદ્યાયુક્ત. જ્યાં જ્યાં આપણને પ્રશ્નાર્થ આવે ત્યાં લખી લેજો, ચિંતન મનન કરજો કે આ વિદ્યાયુક્ત છે કે અવિદ્યાયુક્ત. ક્રોધ વિદ્યાયુક્ત છે તો એ જરૂરી છે. ક્રોધ અવિદ્યાયુક્ત એ નુકસાન કરતા છે, જેને આપણે છોડવાનો છે. લોભ વિદ્યાયુક્ત છે તો જરૂરી છે, લોભ અવિદ્યાયુક્ત છે તો એ નુકસાન કરતા છે. પ્રેમ વિદ્યાયુક્ત છે તો જરૂરી છે, અવિદ્યાયુક્ત છે તો એ નુકસાન કરતા છે. મોહ, લોભ, ક્રોધ, રાગ, દ્વેષ, આ બધામાં તમે ચિંતન કરો, જ્યાં વિદ્યાયુક્ત દ્વેષ એ જરૂરી છે, અવિદ્યાયુક્ત દ્વેષ એ નુકસાન કરતા છે. વૈરાગ્ય, એ વૈરાગ્ય શબ્દનો અર્થ શું થાય? વિતરાગ. બધા જ રાગોમાંથી છૂટી જવું, એનું નામ છે વિતરાગ, અને એના ઉપરથી જ શબ્દ આવ્યો વૈરાગ્ય. વૈરાગ્ય એનું પણ ચિંતન મનન કરશું તો જવાબ મળશે કે એ એક પ્રકારનો દ્વેષ છે, પરંતુ એ દ્વેષ વિદ્યાયુક્ત દ્વેષ હોવાથી એ વૈરાગ્ય આપણા માટે ખૂબ જરૂરી છે. એક વ્યક્તિ ખૂબ શરાબ પીવે છે અને એમને કોઈએ કીધું કે ભાઈ આ શરાબ તને બહુ નુકસાન કરે છે, આ શરાબ છોડી દે. અને એ વ્યક્તિને શરાબ છોડવાની ઈચ્છા થઈ, લાગી આવ્યું કે નહીં મારે છોડી દેવું જોઈએ. એણે શરાબ છોડી દીધો. હવે પ્રસંગ એવો બન્યો કે એક પાર્ટીમાં એને જવાનું થયું. એ પાર્ટીની અંદરમાં અલગ અલગ અનેક બ્રાન્ડની, ખૂબ સારી સારી બ્રાન્ડની શરાબ રાખેલો હતો. એ બધાની વચ્ચે એ જ્યારે ગયો,
એને લાગ્યું કે ભાઈ મારે તો વ્રત લીધેલું છે શરાબ ન પીવો, આજે મારું વ્રત તૂટી જશે. એટલે એ વ્યક્તિએ એ બધાની જે સામે હતું એમાંથી દૂર હટી ગયો, અલગ જઈ આંખ બંધ કરીને બેસી ગયો કે આ મારે કઈ જોવું જ નથી. આ છે વ્રત. જ્યાં પ્રયત્ન કરવો પડે, વ્રત લેવું પડે, એ વૈરાગ્ય નથી, એ વ્રત છે. જ્યારે એક વ્યક્તિ એવા છે કે એમણે આ જીવન કોઈ દિવસ શરાબ પીધો જ નથી, એમને શરાબ પ્રત્યે કોઈ રાગ પણ નથી અને કોઈ દ્વેષ પણ નથી, એ બિલકુલ નિસ્પૃહી ની જેમ એમણે કોઈ દિવસ શરાબ પીધો જ નથી, એની ઈચ્છા જ ન થાય. એ વ્યક્તિ આ જ પાર્ટીમાં ગયો અને આ પાર્ટીની અંદર એમણે એ શરાબની અલગ અલગ બ્રાન્ડની બોટલો હાથમાં પણ લીધી, જોઈ અને મૂકી દીધી. એમને ઈચ્છા ન થઈ કે મારે શરાબ પીવો જોઈએ. આ છે વૈરાગ્ય. વૈરાગ્ય અને વ્રત એ બંનેની વચ્ચેનો આ બહુ મોટો ભેદ છે. તમે જુઓ, જ્યાં જ્યાં વ્રતની વાતો આવે ત્યાં સમજવું અમને વૈરાગ્ય નથી. વૈરાગ્યને આંખ બંધ કરવાની જરૂર નથી. એ હાથમાં લેશે, જોશે, ફરી મૂકી દેશે, એને કોઈ અસર નહીં થાય, એને અંદરથી ઈચ્છા નહીં જાગે. આપણે આપણા આ વૈરાગ્યને જગાડવાનું છે. પરમપિતા પરમાત્માની સામે બેસી અને નાના નાના મંત્રોથી ઓમ આનંદ, એક શબ્દનો મંત્ર, હે પરમપિતા પરમાત્મા તું આનંદ સ્વરૂપ છો, મને પણ આનંદ આપ. આનંદ શબ્દ આવે ત્યાં ચહેરા ઉપર ખૂબ આનંદની, આપણે કહે ને ખુશીની છોડું છૂટે, આ રીતે ચહેરા ઉપર જાણે ઉપરથી વરસાદ આશીર્વાદ રૂપે પડે છે. પરમાત્મા ઉપરથી આશીર્વાદની વરસાદ કરે અને આપણે આશીર્વાદને ઝીલીએ છીએ. ઓમ તમશો માં જ્યોતિર્ગમય, હે પરમાત્મા તું મને અંધકારથી છોડાવી પ્રકાશ તરફ લઈ જા. ઓમ મૃત્યુર્મા અમૃતમ ગમય, હે પરમાત્મા તું મને મૃત્યુરૂપી બંધનમાંથી છોડાવી અમૃતમાં લઈ જા. હે પરમાત્મા તું મને મોક્ષ દે. હે વિશ્વાની દેવ મને એવી કેપેસિટી દે, એવું સામર્થ્ય દે કે હું વેદના માર્ગ ઉપર આગળ ચાલું. આમ કરતા કરતા જીવનને ખૂબ ઉન્નત બનાવીએ. હવે કોઈને પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન કરીએ. સત્યનો માર્ગ એમ કહેવાય છે કે કર્તક સમાન હોય છે, તો આની વ્યાખ્યામાં શું હોય શકે? બહુ સરસ. મુરલીભાઈ માટે બધા તાળીઓ પાડીએ. સત્યનો માર્ગ કંટક સમાન હોય એમ કહેવાય છે, તો આનો આપણે શું અર્થ કરવો? તો મુરલીભાઈ, આપણે લોકો તત્કાલ પરિણામને ફાઇનલ પરિણામ માની લઈએ છીએ અને એના પરિણામે આપણે એના સુખ અને દુઃખનો માપદંડ કરીએ છીએ. ખરેખર સત્ય એ કોઈ દિવસ નુકસાન કરે જ નહીં. સત્ય કોઈ દિવસ કાંટાની જેમ ચૂભે જ નહીં. સત્ય કોઈ દિવસ આપણી ઉન્નતિમાં અડચણરૂપ થઈ જ ન શકે. પરંતુ આજના જે સમાજના સંદર્ભમાં અત્યારે જે આપણો માપદંડ છે, એ માપદંડ છે પૈસો. અને એ પૈસો મેળવવાની પાછળ
મોટા ભાગે લોકો ખૂબ કુકર્મ કરતા હોય છે અને એને એ પૈસો મળી જતો હોય અને આપણે એને સુખી માનીએ છીએ. પરંતુ વેદમાં પરમાત્મા અને વેદનો ઋષિ આપણને સત્યના રસ્તેથી જ્ઞાન આપે છે. વૈશેષિક દર્શન હું ચિંતન કરતો હતો અને વૈશેષિક દર્શનમાં કણાદ ઋષિને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે ધર્મ એટલે શું? તો વૈશેષિક દર્શનમાં કણાદ ઋષિએ એનો જવાબ આપ્યો, યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સ ધર્મ. એક જ લાઈનમાં ધર્મની વ્યાખ્યા કરી. યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સ ધર્મ. એનો અર્થ એ થાય, જે જીવનમાં સફળતા આપે, ચહેરા ઉપર વિભૂતિ આપે અને અંતમાં મોક્ષ આપે, એને ધર્મ કહેવાય. હવે અહીંયા પ્રશ્ન એ આવે કે સફળતા તો વ્યક્તિ ગમે તે રસ્તે મેળવે છે. આપણે બધા જ અમુક જે ઇન્ટરનેશનલ ગુંડાઓ છે એની સાથે આપણે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી, પરંતુ આપણે બધા જ એને નામથી ઓળખીએ છીએ. એમણે એવું નક્કી કર્યું હશે કે વિશ્વ બધો જ મને એક ગુંડા તરીકે ઓળખવો જોઈએ, મારો સિક્કો લાગવો જોઈએ, તો આપણે બધા એને ઓળખીએ છીએ. તો એ અર્થમાં આપણે જોઈએ તો એ સફળ થઈ ગયો એના ધ્યેયમાં. એ જ રીતે એક વિદ્યાર્થી પરીક્ષામાં 70% માર્ક્સ લેવાનું નક્કી કરે છે કે મારે પરીક્ષામાં 70% માર્ક્સ લેવા છે. જેવું પેપર હાથમાં આવ્યું એને લાગ્યું કે ઓ 70 તો ઠીક, આમાં તો પાસ પણ નહીં થવાય, એટલે એમણે ચોરી કરી. 70 ને બદલે 80% માર્ક્સ લઈ લીધા. તો એ અર્થમાં આપણે એને સફળ જ કહીએ છીએ. એટલે મને પ્રશ્ન આવ્યો જ્યારે હું આ ચિંતન કરતો હતો કે જે જીવનમાં સફળતા આપે, આને ધર્મ કઈ રીતે કહેવાય? આ તો અધર્મના રસ્તેથી સફળતાઓ મેળવી, તો આને ધર્મ ન કહેવાય. તો જે જીવનમાં સફળતા આપે એને ધર્મ કેમ કહેવો? એટલે તરત જ મેં ત્યાં ચિંતન મનન રોકી અને વિદ્વાન પાસે ગયો અને ત્યાં મેં પ્રશ્ન કર્યો કે હે સ્વામીજી, કણાદ ઋષિ ભૂલ ન કરે, પરંતુ મારા જ્ઞાન એ લેવલનું નથી કે હું આને સમજી શકું, એટલે મને સમજાવો. કણાદ ઋષિ આવું કઈ રીતે કહી શકે કે જે જીવનમાં સફળતા આપે, વિભૂતિ આપે અને અંતમાં મોક્ષ આપે, એને ધર્મ કહેવાય? તો પેલો શબ્દમાં હું તો ગૂંચવાઈ ગયો. એટલે એમણે મને પ્રશ્ન કર્યો, તમારા જીવનમાં નું મુખ્ય ધ્યેય શું? એટલે મેં એમને જવાબ આપ્યો કે ભાઈ, દરેકના જીવનનો મુખ્ય ધ્યેય તો આનંદ, શાંતિ અને સંતોષ મેળવવાનો છે. કોઈ એવું નથી ઈચ્છતો કે એને આનંદ નહીં, દુઃખ જોઈએ છે. કોઈ એવો નથી કે જેને સંતોષ નહીં, અસંતોષ જોઈએ છે. કોઈ એવો નથી કે જે પોતે અશાંતિને કામના કરે, અશાંત રહે. બધાને શાંતિ જોઈએ છે. એટલે મેં એમને કીધું કે ભાઈ, આનંદ, શાંતિ અને સંતોષ બધાને જોઈએ છે. એટલે હવે એમણે મને વાત કરી કે તો હવે વિચાર કરો કે આનંદ, શાંતિ અને સંતોષ જ જો જીવનનો મુખ્ય ધ્યેય હોય, મુખ્ય લક્ષ્ય હોય, તો એ મળે તો જ એને સફળ કહેવાય ને. તો મેં કીધું બરાબર છે. હવે ચિંતન કરો
કે આનંદ, શાંતિ અને સંતોષ ક્યારે મળશે. એણે પૂરા વિશ્વ ઉપર પોતાનો ડંકો વગાડ્યો, પરંતુ અત્યાચારથી, અન્યાયથી, અનીતિથી હવે જ્યારે એ આંખ બંધ કરી અને પરમાત્માની સામે બેસશે, એને ન આનંદ મળે, ન શાંતિ મળે, ન સંતોષ મળે, તો એ એના જીવનમાં સફળ નથી. એનાથી બિલકુલ ઉલટું, આનંદ, શાંતિ અને સંતોષ એને જ મળે જે પોતે ત્યાગ કરે, જે પોતે તપસ્યા કરે, જે પોતે બીજાના માટે જીવન જીવે. માની લ્યો કે એક વ્યક્તિ, એમની પાસે એમનો ભાઈ થોડી મુશ્કેલીને કારણે, જરૂરતને કારણે પૈસાની માંગણી કરવા ગયો. એમણે કીધું કે ભાઈ, મને 1 લાખ રૂપિયાની જરૂર છે, આપશો? એ ભાઈએ ચાલાકીપૂર્વક એવો જવાબ દીધો કે ભાઈ, તું 1 દિવસ મોડો થયો, કાલે આવ્યો હોત તો પૈસા હતા જ, પરંતુ ગઈકાલે જ એક ભાઈ આવી અને લઈ ગયા, હવે મારી પાસે નથી. એની પાસે હતા અને ના પાડી. હવે તમે વિચાર કરો, આ વ્યક્તિ જ્યારે પરમાત્માની સામે આંખ બંધ કરીને બેસશે, એને તરત જ એનો ભાઈ યાદ આવશે કે મારી પાસે હતા છતાં પણ મેં ન દીધા. એને આનંદ, શાંતિ અને સંતોષ કોઈ કાળે મળે જ નહીં. એના બદલે એ ભાઈ આવ્યા, એમણે કીધું કે ભાઈ, મને આ 1 લાખની જરૂર છે. એમની પાસે 75 જ હતા. એમણે એમના ભાઈને કીધું કે ભાઈ, 1 કલાક આપ, કામ થઈ જશે. 25,000 એણે બીજા પાસેથી માંગીને 1 લાખ પૂર્ણ કરી અને ભાઈને આપ્યો. હવે જ્યારે એ આંખ બંધ કરી અને પરમાત્માની સામે બેસશે, એ દીધા પછી પણ એને આનંદ, શાંતિ અને સંતોષ મળશે. એને એમ નહીં થાય કે મારો લાખ ઓછો થઈ ગયો, કારણ કે આ જે છે એ પરમાત્મા એને શીખવે છે, અંદરથી બળ આપે છે. પરમાત્માનો ન્યાય જ એને કહેવાય કે હજુ તો કર્મ કરવાનું વિચારીએ ત્યાં જ એનું ફળ શરૂ થાય. જો ખરાબ કર્મનો વિચાર આવ્યો કે તરત જ ભય, લજ્જા, અશાંતિ આ બધું જ શરૂ થશે. કોઈ જોઈ જશે તો, કોઈ આમ કરશે તો, પકડાઈ જાય તો. હજુ તો વિચાર આવ્યો ત્યાં જ એનો દંડ શરૂ થઈ ગયો. અને એની સામે જ્યારે સત્કર્મનો વિચાર આવ્યો, એનું પણ ફળ પરમાત્મા ઉત્સાહ, આનંદ, પ્રેરણા એ રૂપે આપે છે. હા, આ કર, આ કરાય. એને અંદરથી આનંદ બનશે આવવા. કર્મ વિચાર આવે ત્યારે આનંદ આવે, કરતી વખતે પણ આનંદ આવે અને કર્યા પછી પણ ખૂબ આનંદ આવે. આ છે ઈશ્વરની વ્યવસ્થા, કર્મનો સિદ્ધાંત. ખરાબ કર્મ વિચાર આવતા જ અશાંત, ભય, લજ્જા, કરતી વખતે પણ ભય, કોઈ જોઈ ગયું, કોઈ આવી ગયું, પકડાઈ જશું. અને કર્યા પછી પણ કોઈ વ્યક્તિ આવીને કંઈક બીજી વાત કરે, એને એમ લાગે કે આ તો મારી જ વાત કરે, આને ક્યાંથી ખબર પડી ગઈ. સતત ભય મારે છે. આ છે પરમપિતા પરમાત્માના કર્મનો સિદ્ધાંત. એટલે મુરલીભાઈ, તમે જે પ્રશ્ન કર્યો કે સત્યના રસ્તે, હા, સત્યના રસ્તે પરીક્ષાઓ ખૂબ આવે. સત્યના રસ્તે જેમ વાત કરી એમ 75 હતા, 25 ભેગા કરવા છે. હું કોને કહું? મુરલીભાઈને કહું, મનસુખભાઈને કહું, ભરતભાઈને કહું? મને કોઈ આપશે? આ થોડા સમય માટે ચિંતા રહે. એ રીતે
કંટકનો માર્ગ કહી શકાય, પરંતુ એનું ફળ તો હંમેશા અમૃત જ હોય. ફળ કોઈ દિવસ કંટકના રૂપે ક્યારે પણ ન હોય. એનાથી ઉલટું જ્યાં ખરાબ કર્મ છે એનું તરત જ એને સારું લાગશે, પૈસો મળી જાય, એને આ બધી જ વ્યવસ્થાઓ થઈ જાય તો એને સારું લાગશે, પરંતુ એનું ફળ તો એને ભોગવવું જ પડશે, જે એને કંટકના રૂપે આગળ મળવાનું જ છે. કારણ કે પરમપિતા પરમાત્મા સર્વત્ર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એ આપણા બધા જ કર્મને બરાબર જાણે છે, એ બધા જ કર્મનો હિસાબ કિતાબ રાખે છે. એટલે એમનાથી અજાણ કોઈ કર્મ નથી. એટલે બધાએ પરમાત્માને બરાબર સમજીએ, પરમાત્માને બરાબર ઓળખીએ, અને જો પરમાત્માને બરાબર ઓળખી લેશું તો આપણે કર્મ કરવામાં, ખરાબ કર્મ કરતા હંમેશા બચી જશું અને હંમેશા સત્કર્મ જ કરશું. કોઈ કુકર્મી છે અને અત્યારે ખૂબ આર્થિક સુખી સંપન્ન છે, એનાથી આપણે ચલિત નહીં થઈએ. આપણને ખબર છે કે એ કુકર્મ કરનારાને પણ એના કુકર્મનું ફળ આગળ મળશે ને મળશે જ. અત્યારે જે એ સુખી લાગે છે એ તો એના આગળના સારા કર્મનું ફળ પરમાત્માએ અત્યારે આપ્યું છે. પરંતુ ખરાબ કર્મનો પણ ફરી પાછો વારો આવશે જ. એ વખતે આપણે ખરાબ કર્મનું ફળ ભોગવવું જ પડે. તો આમ આપણે કર્મના સિદ્ધાંતને બરાબર સમજી અને આપણા કર્મને સુધારીએ. કોઈ પ્રશ્ન હોય તો બીજો પ્રશ્ન કરીએ. નમસ્તે. આત્મા માટે બે સ્થાન હું સમજી શક્યો. એક તો આપણે ચિત્ત યોનિમાં હોય તે, અને બીજું મોક્ષ. યોનિઓમાં મનુષ્ય યોનિના સર્વોત્તમ ગણી છે. તો આ દેવ અને દેવી એ શું? આજે જે મંત્રનું ખૂબ વખાણ કરવામાં આવ્યા એવો ગાયત્રી મંત્ર, એને પણ દેવી શું કહે છે? શું કામ? બહુ સરસ. ભરતભાઈ માટે બધા તાળીઓ પાડીએ. ભરતભાઈનો પ્રશ્ન છે કે આત્મા તો બે જગ્યાએ રહે છે, કાં તો કોઈ શરીરમાં અને કાં મોક્ષમાં, અથવા તો પ્રલય અવસ્થામાં, મૂર્છિત અવસ્થામાં. એની આ ત્રણ અવસ્થા છે. કાં તો પ્રલય હોય ત્યારે મૂર્છિત અવસ્થામાં પરમાત્મા પાસે એ પડ્યો હોય, એને કંઈ જ જ્ઞાન નથી એ અવસ્થામાં મૂર્છિત. કાં તો એના કર્મ પ્રમાણે પરમાત્મા એને અલગ અલગ શરીરમાં મોકલે છે, અને કાં એટલું બધું ઉચ્ચ કોટીનો એ આત્મા સત્કર્મ કરતો કરતો, જ્ઞાન લેતો લેતો એ કક્ષાએ પહોંચે કે જ્યાં હવે એને પરમાત્મા મોક્ષ આપે છે. હવે જે એમનો મુખ્ય પ્રશ્ન છે કે દેવ અને દેવી એટલે શું? તો દેવ એ આપણી ભાષામાં જ અત્યારે હું સમજાવીશ. એક આપણે નર અને નારી, તો આપણે નરને દેવ કહીએ છીએ, નારીને દેવી કહીએ છીએ. હવે દેવ એટલે શું? તો દેવ આપણા શાસ્ત્રોમાં જળ અને ચેતન બંનેને દેવ કીધા છે. દેવની ડેફિનેશન એ છે, જે ગુજરાતીમાં યાદ રહે એટલા માટે, જે દે એને દેવ કહેવાય. જેમ કે જળ દેવતાની અંદરમાં સૂર્ય, જલ, વાયુ, પૃથ્વી, આકાશ, અગ્નિ, આ બધું જ એને આપણે દેવ કીધા. એ દેવ એટલા માટે કીધા, સૂર્ય ન હોય તો આ સૃષ્ટિ શક્ય નથી. સૂર્ય જ આપણને જીવન આપે છે, એ આપે છે એટલે એમને આપણે દેવ કીધો. જલ ન હોય તો આ સૃષ્ટિ શક્ય નથી. જલ દેવ, કારણ કે એ જીવન આપે છે.
વાયુ ન હોય તો સૃષ્ટિ શક્ય નથી. વાયુ જીવન આપે છે એટલે દેવ. આ જળ દેવતાઓ, આવા અનેક જળ દેવતાઓ. હવે આવે છે ચેતન દેવતાઓ. ચેતન તો કે પરમાત્મા, એને પણ આપણે દેવ કહીએ છીએ. એ આ પરમપિતા પરમાત્મા પૂરા બ્રહ્માંડની રચના જ ન કરે તો આ જીવ સૃષ્ટિ શક્ય નથી. એણે આપણને જીવન આપ્યું એટલે દેવ. માતા પિતા, માતા પિતા ન હોત તો આપણે ન હોત. ગુરુજન, જેમની પાસેથી જ્ઞાન ન મળ્યું હોત તો આપણે આપણા જીવનને ઉન્નત ન બનાવી શક્યા હોત. જ્યાં જ્યાંથી આપણું રક્ષણ થાય છે, જ્યાં જ્યાંથી આપણને જ્ઞાન મળે છે, એ બધા જ ચેતન દેવતાઓ. તો દેવ એ કોઈ અલગ આત્મા માટેની યોની નથી. એ પોતાના કર્મથી દેવ અથવા તો રાક્ષસ બને છે. દેવનો અર્થ જે બીજાના માટે જીવન જીવે છે, એને આપણે જીવિત દેવ પણ કહી શકીએ. અને રાક્ષસ જે બીજાનું જીવન ખરાબ કરે છે, જેને બીજાના જીવન ઉપર અત્યાચાર કરે છે, એ બધા રાક્ષસ છે. તો દેવ અને રાક્ષસ એ બધા દેવ. જેમાં આપણે માં તો એ આપણી દેવી છે, પિતા એ આપણો દેવ છે. માં ન હોત તો આપણે ક્યાં હોત? માએ જ આટલું દુઃખ સહન કરી અને પોતાના સંતાનને મોટું કર્યું. એ દેવી હંમેશા આપણા માટે ખૂબ ઉચ્ચ સ્થાન ઉપર જ રહે. એ રીતે બધામાં આપણે સમજવું. દેહ એ દેવ, દેહ એ દેવી, જેમાં જળ દેવતાઓ અને ચેતન દેવતાઓ બધા જ સામેલ છે. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते.